જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. અત્યારે હું આવીશું મોટા લીલિયા અને અમારા મોટા લીલિયામાં સરસ માં ઉમિયા માતાજીનું મંદિર છે. તો આવો તમને માતા ઉમિયાજીનું દર્શન કરાવું. માં ઉમિયાના જો આ સરસ મજાની ઉમિયાવાડી છે અને આ ઉમિયા ધામ છે, ઉમિયા માતાજીનું મંદિર છે. તો આવો આપણે જઈએ અને કરીએ દર્શન માં ઉમિયાના. તો આપણે આવી ગયા છીએ ઉમિયા ધામ માં ઉમિયા માતાજીના મંદિરે. તો બહુ સરસ એવું મંદિર છે માતાજીનું, એકદમ શાંતિ છે મંદિરમાં ને. મંદિરમાં ગમે મંદિરે આપણે જઈએ એટલે ઘંટ વગાડવાનો હોય, જેથી માતાજીને ખબર પડે કે આપણે આવ્યા છીએ દર્શન કરવા. જો અહીંયા સરસ માં બધા માતાજીના ફોટા છે અને જો આ છે ઉમિયા માતાજી. એટલી શાંતિ છે મંદિરમાં. હે ભેરો ભગવાન આ બાજુ ગણપત દાદા અને ભેરો ભગવાન, આ બાજુ બજરંગ દાદા, હનુમાન દાદા. સરસ મજાનું મંદિર છે. આજે છે પૂનમ, એટલે પૂનમ ભરવા પણ બહુ બધા લોકો આવે છે અને અહીંયા બધા એના નામ લખેલા છે, કોને કોને પૂનમ ભરવાનો થાળ કોનો કોનો છે. દર પૂનમે હશે ને 12 મહિના બધા નામ લખેલા છે ને એ 12 મહિના લખાઈ નાખ્યા હોય. 12 મહિના અહીંયા માતાજીનો થાળ ધરાવે. આપણે લઈ લઈએ અહીંયા માતાજીનો પ્રસાદ. પ્રસાદ ક્યાંથી કા? અહીંયા છે મહાદેવનું મંદિર પણ છે. જય મહાદેવ, જય ભોળાનાથ. ગણપત દાદા છે, પડખે કૃષ્ણ કનૈયા છે, સોમનાથ મહાદેવ. ઉમિયામાનું મંદિર થયું એને 31 વર્ષ બેઠું. માની દયાથી એટલો માનો પરસા પૂરે છે કે તમને વાત પૂછોમાં. એવી રીતે દર પૂનમાં બધા ભરવા આવે, હાલીને આવે, વાહન લઈને આવે, નકોડા આવે. અને ઉમિયામાની મંદિરની શાળા પાસે આરતી થાય ત્યારે લોકો જેને શ્રદ્ધા હોય તે લોકો આવે છે. અને મંદિરને એટલું જય જયકાર છે કે માની ન પૂછો વાત. અને માના શણગાર સજાવું છું માની દયાથી. વર્ષ થઈ ગયા 30. માની દયાથી આપણું કાંઈ છે નહીં. માં જે કામ કરાવે એ કરીએ છીએ. માં આશા પૂરી કરે છે આપણી. સવારે ઉઠ્યા આ કામ થયું એટલે માતાજી આપણી હાજર હાજર હારે છે. બોલો ઉમિયા જય. પાટીદારના બધાયના કામ એટલા માતાજી કરે છે અને માં પૂરણ કરતા આવે છે અને કરશે. એવી આપણે અમરેલી જિલ્લામાં મોટા મોટું મંદિર અહીંયા છે ને. પ્રતિષ્ઠા 31 વર્ષની. હા માતાજી આવ્યા એમ ચારની માની દયા છે. આપણે એવું કહીએ ઓલા ઘોડે ભગવાનની દયા અમને લાયલા જ કરે છે માની. હા માને એમ કહું માં સાડી પહેરાવું છું, મારે 15 મિનિટની જ આસપાસ સમય છે, 15 મિનિટમાં પહેરલી. હે હા હું જ પહેરાવું. ઠીક. હા મારે જે નિરાંત હોય ત્યારે નિરાંતે પહેરાવું. જ્યારે મારે હું તો માતાજી આ તમારે જલ્દી પહેલાવાની છે એટલે માતાજી તરત પહેલે. હું કહું માં મારા આયે જ છે. શ્રદ્ધા આપણે છે અને માને હું તો આવા કામ કરવા દેજો, તમારા દયા થકી કરીએ છીએ, અમારું કાંઈ છે નહીં. હા જ્યાં લગી તમારી ઈચ્છા હશે ત્યાં કામ કરશું. મારા 2 દીકરા છે, 2 દીકરા હું 2 બાર છે એટલે અમે 2 અહીંયા રહીશું. દાદાને બહાર કાઢી સમય વહી ગયા એટલે જો સરસ વાડી છે અહીંયા, સરસ ભોજનાલય છે. પછી ભોજનાલય છે, લગ્નનું છે, ગમે એવું કાર્યક્રમ હોય તો અહીંયા ઉપર હોતા મોટો રૂમ છે, હોલ છે અને માણસો ગમે એટલા હોય ને એટલા હામી જાય. નીચે ઉપર, નીચે રસોડું, ઉપર લગ્નનો હોલ, હવન હોય, ગમે એ હોય. માની દયાથી બધા અડખા પડખાના ગામમાં આવે છે અને માને શરણે આવી અને માના આશીર્વાદ લઈને જાય છે. ગમે એના લગ્ન હોય તો માના આશીર્વાદ લેવા આવે છે માની દયાથી. એટલી પવિત્રતા છે મંદિરમાં, એટલી શાંતિ છે અહીંયા. મંદિરે તો એમ થાય નાના શાંતિ. ફરી ફરીને પાછા કરી લઈએ દર્શન આપણે. છે પૂજારી દાદા હું ને પૂજા કરે. પૂજારી દાદા છે. ઘરના થઈ ગયા કાશીએ લઈ ગયા બધાને. અહીંથી અમે 62 જણાને સપ્તાહ કરવા લઈ ગયા કાશીએ દાદા એના ખર્ચે. હા અને અમે ગયા 11મે જમણે આવ્યા કે કાશી વિશ્વનાથ, ત્યાં લઈ ગયા સપ્તાહ કરવા દાદા એના ખર્ચે. બોલો હે દાદા મને કેમ ન લઈ ગયા?
એને નહીં ખબર હોય દાદી કે મને કેમ ન લઈ ગયા એને કેમ ન લઈ ગયા રેખાબેન રાદડિયા લો હું આગળ લખું. ઠેક એને લખો સાંભળતા નથી છે જુઓ દાદા જુઓ નથી સાંભળતા નથી તોય કેટલું તેજ છે કારણ કે પૂજા કરે છે રોજ મહાદેવની ને મા ઉમિયા માતાની. રેખાબેન રાદડિયા જો કે આપણા બેનપણી આપણા બેનપણી માની દયાથી હો આયા રહેશે દાદા એને બેન છે. હા સપ્તાહ મને કેમ ન લઈ ગયા એમ એ કે છે સપ્તાહમાં મને કેમ ન લઈ ગયા કાંઈ નહીં રહેવા દો ને. આપણે મને ક્યાં ખબર હતી તો લઈ જા બિચારો. કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે બોલો મૈયા માતની જય. ભાઈ દામા હવે નંદાભાઈ જો અમને પ્રસાદી કાઢી દેશે કે પ્રસાદી લેતા જાવ જગન બેન. નાખ્યો ઓલા મેં નાખી દો ને કાઢી લે શ્રીફળ તું તાર બધું. હા એ કે ના ના બેન ને કાઢી કરવી ને ઘરે જઈ. આ કોથળો ભાઈ ઈ મારે બોલ બોટું બસ ઈ લાવ હું જો અમારા બેન શ્રીફળના સાલા ઉતારે છે. અમારા આખો દિવસ આયા શરૂ હોય કા માતાજીના. આ બધા ઉપર હોલ છે અહીંયા લગ્ન પ્રસંગ ને એવું બધું થાય છે કા દાદા. જો અહીંયા એ હવારે નવરા થઈને મંદિરે વહી આવ્યા દાદાની કા દાદા. જય ઉમિયા માતાજી. ઉમિયા માની સેવા સા પાણી બધું શરબત એ મગનભાઈ કરી દેશે. છે સેવા આપો છો. આ ઓફિસ નું કામ બટુભાઈ સંભાળે છે. તો યાર અમારા લેવાય છે હો દાદા જય ઉમિયામાં. એમાં કઈ વાંધો નહીં બેટું ગમે કહેવાય હે હાલે જય બટુક દાદા થોડુંક કહેવાય તો શું કહેવાય મોટા હોય ને દાદા કહેવાય જય કહેવાય. મોટા હોય ને દાદા જ કહેવાય કેમ છો બસ મજામાં એટલું દાદા નંદાભાઈ લાવો. તબિયત પાણી હારા. બહુ સારું અમે લીલિયાના છો, ઓળખો છો રાદડિયા. મુકેશ ભાઈ રાંધીએ આપણા આઈના વેવાય થાય હોતય ઓલા આ છે ઓ. કુભાઈ દીકરી છે જેઠાણી છે. આ મંદિરની સામે કેવા મસ્ત વડલા છે જો. દાદા ટ્રસ્ટી હતા પપ્પા છે ને આ બટુભાઈ જોડે બે મંદિરના ટ્રસ્ટી છે આ વડલા કહું કેવા મસ્ત છે જો. સરસ છે વડલા. હા અમારા બેન છે ને ઈ રોજ અહીંયા છે ને માતાજીના શણગાર સજવા આવે છે કેવા ભાગશાળી છે કા. માની દયા હો આપણે હા કાંઈ નહીં. હા, એટલે જ તમારા મોઢા ઉપર એટલું તેજ છે માના આશીર્વાદ છે. હા, માની દયા તો મિત્રો આ ઉમિયા માતાજીનું મંદિર આશીર્વાદથી અમે જો આ દર્શન કરી આવ્યું બે બેનપણીઓ માની દયાથી. અને તમને ઉમિયા માતાજીનું મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં લખજો અને કમેન્ટમાં જય ઉમિયા માતાજી લખી લખી દેજો દેજો. કા. હા લખી દેજો અને એટલે વિડીયો અમે- સારો લાગે તો શેર કરજો જેથી કરી અને ઉમિયા માતાજીના દર્શન બધા ઘરે બેઠા કરી કરી શકે. શકીએ. આવજો જય આવજો, માતાજી જય માતાજી જય માતાજી જય ઉમિયામાં. જય ઉમિયામાં.